રામ રામ, જય માતાજી। આપણે જે કંઈ સ્પષ્ટતા કરવાની હતી એ આપણી આ ચેનલના બાયોમાં એટલે કે ડિસ્ક્રિપ્શનની અંદર સંપૂર્ણ સ્પષ્ટતા કરી દીધી છે કે આપણે આ ચેનલ ઉપર શું મૂકવાના છીએ, ક્યારે મૂકવાના છીએ, કેવી રીતે મૂકવાના છીએ, આ તમામ વાતો ઉપર ચર્ચા થઈ ચૂકી છે। છતાં પણ એક આ વિડીયો બનાવીને થોડીક નોલેજેબલ વાત હું આપના માધ્યમથી મૂકવા માંગુ છું કે સાથીઓ, સાહિત્યના સંશોધનનો જે છે એ આપણે વિષય નક્કી કર્યો છે કે એમના ઉપર આપણે સંશોધન કરશું અને લોકોમાં જાગૃતતા આવે આવો પ્રયત્ન કરશું। આપણે કોઈ સાહિત્યકાર હું નથી, ના કોઈ કલાકાર નથી અને નથી બનવું ભવિષ્યમાં પણ। એ સાહિત્ય તો એવડો મોટો દરિયો છે જેમાં આપણે ચાંચ પણ બોલી શકીએ તેમ નથી। પણ વાત મારે એ કરવી છે કે આજે અમુક નવજવાનો અને યુવાનોને એ પણ ખબર નથી કે સાહિત્ય એટલે એની અંદર આવતા પ્રકારો જેમ કે ઝૂલણો છંદ, રેણંકી છંદ, ત્રિભંગી છંદ, ગીત સપંખરો, જે ગીતના ઢાળ, દુહાઓ, આના વિશે આપણે આ ચેનલમાં ચર્ચા કરીશું। આ સિવાયની વાત કરું તો અમુક દુહાઓના ભાષાંતર અને જે દુહાઓ વ્યક્તિ પ્રશસ્તિ વિશે લખાણા છે જેમાં ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો છે તો સાચા અર્થમાં કવિઓએ શું શું લખ્યું છે એના વિશે માહિતી મૂકવામાં આવશે। તો એ આ ચેનલનો હેતુ છે। બાકી સાહિત્ય ઉપર વિશ્લેષણ કરવામાં આવશે, નવા સાહિત્યનું સંશોધન કરવામાં આવશે, નવું સાહિત્ય ગોતવામાં આવશે અને ઉભરતા એવા નાના એવા કવિઓ જે કંઈ સાહિત્ય આજે લખી રહ્યા છે એમને પણ આપણી ચેનલમાંથી પ્રમોટ કરવામાં આવશે, એવો આપણો હેતુ છે। બાકી કાંઈ આમાં જાદુ છે નહીં। આજે કલાકારોનો રાફડો ફાટ્યો છે, નોલેજ વગર મન ફાવે તેમ એલ ફેલ બેફામપણે સાહિત્યના સિક્કા ઉડાડવામાં આવી રહ્યા છે। ત્યારે સમજદાર વ્યક્તિ તરીકે, જાણકાર વ્યક્તિ તરીકે, જોકે હું તો જાણકાર નથી પણ જાણકારી મેળવીને સંપૂર્ણ સભાનતામાં વાત કરીશ એવી આપને આશ્વાસન આપું છું। જય માતાજી, રામ રામ।